આ ઝેરી હોય, સમજ્યા? અને આના કોબરા તરીકે ઓળખાય. નાગ આપણે કહેતા હોય છે લોકો, અમુક ફેણીઓ તરીકે પણ ઓળખતા હોય છે. ઇંગ્લિશમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા કહેવાય, એટલે કે ત્રિશુળવાળો નાગ. આપણી આજુબાજુ ખોરાક હોય એનો, ઉંદર દેડકા એનું નિયંત્રણ કરવા માટે આવી જાય ને આવી જગ્યા હોય એને સંતાવાની, બરાબર? એટલે આ જગ્યાના અંદર એ સંતાવાનું પસંદ કરે, જ્યાં ઉંદર ને એવું બધું સંતાતું હોય. એટલે આ ખોરાકની શોધમાં આવી જગ્યા શોધીને અત્યારે ચોમાસું નીકળી જાય એટલા માટે આપણા ઘરના અંદર આવતું આપણને કોઈ નુકસાન પહોંચાડતો નથી. આપણે એના ઉપર પગ પડી જાય કાં તો મારવાનો પ્રયત્ન કરીએ ત્યારે જે આપણને બચકું ભરે છે. તો આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. સાફ કરે સીધું દવાખાને જવાનું, કોઈ બુઆ બુઆના ચક્કરમાં આવવાનું નથી. આપણે જે કોબરા સાપનું કાળાજીના મોવાડાથી રેસ્ક્યુ કર્યું છે તેની રીત કરી રહી છીએ, જોઈ શકો છો. રીત કરતાની સાથે જ જતો રહ્યો. વિડીયો જોવા બદલ આપનો આભાર, અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.